નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કાવ્ય 11 ઉર્મિલા ખંડકાવ્ય એમાં અગાઉ આપણે જોયું કે લક્ષ્મણ એ રામ સાથે વનમાં જવાની તૈયારી કરે છે અને એની સંમતિ લેવા માટે તે ઉર્મિલા પાસે આવે છે અને ઉર્મિલાને તો રૂવાડે જાણે લોહી પાણી થઈને વેગથી સર્યું હોય તેવી તેની હાલત થાય છે અને હૃદયને આઘાત લાગે છે. દેહ પણ જાણે બેભાન બની ચૂક્યું હોય ને આંખો પહોળી થઈ જાય છે. કાષ્ઠની પુતળી જેમ તે સ્તબ્ધ બનીને ઊભી રહીએ છે. અને જ્યારે રૌપ્ય ઘંટા એટલે કે રજતનો ઘંટ વાગે છે, રૂપાનો ઘંટ વાગે છે, ત્યારે લક્ષ્મણ રામ અને સીતાની વનમાં જવાની તૈયારી થઈ ચૂકી છે દર્શાવે છે. અને આ રજતનો ઘંટ વાગતા જ અંતે સ્નેહના મંત્ર જેવા શબ્દો ધીમે ધીમે ઉર્મિલાના મોંથી સરી પડે છે. જોઈએ શાર્દુલ ક્રેડિટમાં આગળની કાવ્ય પંક્તિઓ શાર્દુલ ક્રેડિટ છંદમાં છે. વહાલા ધર્મ વિચારીને અનુજનો ઈચ્છો અરણ્યે જવા, શી રીતે અવરોધ થાય મુજથી સત્કાર્યને સેવતા. શું કહે છે આ પહેલી પંક્તિમાં? કહે છે કે વહાલા અનુજનો ધર્મ સમજી વનમાં જવા ઈચ્છો છો. અનુજ એટલે કે નાનો ભાઈ, બરાબર ને? નાના ભાઈનો ધર્મ ઈચ્છીને તમે અરણ્ય એટલે કે વનમાં જવાની ઈચ્છા રાખો છો, ઈચ્છા ધરાવો છો. તો ત્યારે આ સત્કાર્યમાં આ સત્કાર્ય કરવા મારાથી તમને શી રીતે રોકાય? અવરોધ થાય મુજથી સત્કાર્ય સેવતા, એટલે કે આ સત્કાર્ય કરવા જતાં મારાથી તમને અવરોધ થાય નહીં, મારાથી તમને રોકાય નહીં. આ સત્કાર્ય કરવા મારાથી તમને રોકાય નહીં, હું શી રીતે રોકું? આવું ઉર્મિલાનું કહેવું છે. આગળની પંક્તિ જોઈએ. ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન વૃદ્ધિ કરું, કહેવાનું કઈ ઉદ્ભવે ઉર વિશે, તો એ કશું ના કહું. આગળ ઉર્મિલા કહે છે આપના હૃદયના દુઃખનો ઈલાજ એમાં હોય તો તેમાં હું વધારો નહીં કરું એમ કહે છે કે ઉકેલ્યું દુઃખ આપના હૃદયનું, તેમાં ન વૃદ્ધિ કરું. તમારા દુઃખનો ઈલાજ મળ્યો છે, તમારા દુઃખ ઉકેલાઈ ગયું છે કે આ રામ વનમાં જાય છે, રામને સીતા બંને, તો તેની સાથે મારે જવું જોઈએ. તો રામને વનમાં જવાનું દુઃખ છે અને એની સાથે તમે રામની સેવા કાર્ય માટે તમે તેની સાથે જાઓ છો, તો એ તમારું દુઃખ, ત્યાં દુઃખનો ઈલાજ થાય છે, તમારા હૃદયના દુઃખનો ઈલાજ થાય છે. તો એમાં હું વૃદ્ધિ કરીશ નહીં. તમને પહેલાં તો દુઃખ મળ્યું જ છે કે તમારા ભાઈને વનવાસ મળ્યો છે અને તેની સાથે તમે વનમાં તેની સેવા કરવા માટે જાઓ છો, તો એમાં હું વધારો કરીશ નહીં. મારા હૃદયમાં કહેવાનું કંઈક ઉદ્ભવે ઉર વિશે, ઉર એટલે હૃદય, કહેવાનું એટલે કે કહેવા માટે તો ઘણી ઈચ્છા થાય છે. હૃદયમાં કંઈ કહેવા માટે ઈચ્છા થતી હોય છતાં પણ હું તમને કશું કહીશ નહીં, તમારા દુઃખમાં વૃદ્ધિ કરવા માટે હું તમને કંઈ પણ કહીશ નહીં. ને સંગે વસવા તણો હઠ કરી ના કષ્ટ આપો વધુ, ચિંતા ભાર વધારવો તમ સિરે એ યોગ્ય હું ના ગણું. શું કહે છે કે મારી તમારી સાથે આવવાની હઠ પણ હું કરીશ નહીં. વસવા તણો એટલે કે તમારી સાથે રહેવાની હઠ પણ હું તમને કરીશ નહીં. આ રહેવાની હઠ કરીને હું તમારી પર વધુ દુઃખ આપું નહીં. અને તમારા શિરે ચિંતાનો ભાર પણ હું વધારવા માંગતી નથી. એ યોગ્ય હું ગણતી નથી. એમ મને યોગ્ય લાગતું નથી કે હું તમારી સાથે આવું અને તમારી સાથે રહેવાનું હઠ કરું અને તમારું દુઃખ વધારવું, તમારી પર ચિંતાનો ભાર વધારવો, એ યોગ્ય મને લાગતું નથી. ચિંતા અંતરની દૈતને સંગી થવા ઈચ્છું, એથી ઉત્તમ વિપ્રયોગ સહીને હા ચિત્ત ચિરાવવું. શું કહે છે
કે હું તમારી ચિંતા વધારીને, તમારા હૃદયની ચિંતા વધારીને તમારી સંગી થાવું. એટલે કે એવું ઈચ્છે છે, કહે છે એવું કે મારા પતિના હૃદયની ચિંતા કરાવીને તેની સંગી રહેવા ઈચ્છું, તેના કરતાં તો ઉત્તમ છે કે વિપ્રયોગ એટલે કે વિયોગ સહીને હૃદયને આઘાત પહોંચાડું. એટલે કે મારા હૃદયને અહીંયા આઘાત પહોંચે, બરાબર ને, હૃદયને આઘાત પહોંચે, ચિત્ત ચિરાવવું એટલે કે હૃદયને આઘાત પહોંચે તે વધુ યોગ્ય છે, એ સારું છે એના કરતાં. દૈત એટલે કે એના પતિની વાત કરી છે કે હું મારા અંતરની ચિંતા છે, હું તેની સાથે જાઉં. ઉર્મિલાનું કહેવું એવું છે કે જો પતિની સાથે જાઉં તો અંતરની ચિંતા છે બધી પતિની ઉપર જતી રહી, બરાબર ને. દૈત એટલે પતિ, એની સંગી થઈ જાઉં, પરંતુ એની ઉપર ઉલટાનો ભાર વધી જશે. લક્ષ્મણ રામની સેવા કરવા માટે જાય છે, એની ભાભી સીતા છે તેનું પણ તેને ધ્યાન રાખવાનું છે, સેવા કરવાની છે. પરંતુ જો પત્ની સાથે આવે તો તેના ઉપર પત્નીનો પણ ભાર વધી જાય, પત્નીની પણ રખેવાળી કરવી પડે વનમાં, બરાબર ને. એટલે એમ કહે છે કે એના કરતાં તો પતિ પર ભારરૂપ બનવું સંગી થવાની જગ્યાએ, એની સાથે એની ચિંતા દૂર કરવાની જગ્યાએ ઉલટાની મારી ચિંતા હું એને દઈ દઉં, એની સાથે રહું તો મારી અંતરની ચિંતા દૂર થાય કે મારો પતિ મારી સાથે છે એમ. એ વિયોગ સહન ન કરવો પડે. પરંતુ ઉર્મિલાને યોગ્ય લાગે છે કે હું અંતરની ચિંતા એને દઉં, એની કરતાં હું મારા હૃદયનો આઘાત લઈ એની સાથે વિયોગ સહન કરું, એ વધુ યોગ્ય છે. મારા પતિને હું વધારે કષ્ટ આપવા માંગતી નથી, મારા પતિને હવે કોઈ પણ જાતનો કષ્ટ અથવા તો એના પર ભાર આપવા માંગતી નથી. એટલે કે એ સારું છે, એ ઉત્તમ છે એના કરતાં તો કે મારા હૃદયને આઘાત પહોંચાડું. આગળની પંક્તિ અનુષ્ટુપ છંદમાં છે અને એ પણ ઘણી બધી પંક્તિઓ છે. તો એમાંથી ઉપરની 2 પંક્તિઓ આપણે સમજીએ, પછીની પંક્તિઓ આપણે પછીના વિડીયોમાં સમજીશું. જોઈએ અનુષ્ટુપ છંદની પંક્તિઓ. ધન્ય ધન્ય તને દેવી અનેરી કોઈ ઉર્મિલે, ધર્મ સંકષ્ટ સ્નેહીનું તું સખી સમજી ખરે. પત્ની કહે છે, પત્નીને લક્ષ્મણ કહે છે કે ઉર્મિલાને લક્ષ્મણ કહે છે, ઉર્મિલે એટલે કે ઉર્મિલા, ધન્ય ધન્ય તને દેવી. લક્ષ્મણ કહે છે કે ધન્ય ધન્ય તને દેવી. અનેરી કોઈ ઉર્મિલા છે તું, પણ કેવું તું સમજી છું, તું સ્નેહનો ધર્મ સંકટ ખરેખર સમજી શકી છે. એટલે કે તું બહુ અલગ છે, અનેરી છો, અને તું ખરેખર આ સ્નેહનો ધર્મ સંકટ સમજી શકી છે. આગળની પંક્તિ જોઈએ. હજારો કષ્ટ હૈયાના ને ચિંતાની પરંપરા સહી લેવા તણી સહેજે તૈયારી તે કરી. કહે છે કે હજારો કષ્ટો સહન કરવાની તે તૈયારીઓ બતાવી છે, બરાબર ને. હજારો કષ્ટો સહી લેવાની કે તૈયારી કેવી, એટલે કે બતાવી છે. એમના હૃદયથી એ વખાણ કરવા માટે લખ્યું છે કે હજારો કષ્ટ હૈયાના, એના હૃદયના, અને ચિંતાની પરંપરા સહન કરી લેવાની તે સહેજે તૈયારી બતાવી. એની ઉર્મિલાના વખાણ મનોમન લક્ષ્મણ કરે છે. ચિત્તને ચીરતા ભૂંડા વિલાપો નહીં તે કર્યા, સંસાર સેવકોથી તું જુદી કોઈ સુરાત્મજા. કહે છે કે તે હૃદયને વિંધતા હોય ને એવા ભૂંડા, એવા કરુણ વિલાપો તે આક્રંદો નથી કર્યા. ચીસો આપણે પાડીએ ને રડીએ ને, કેમ જાઓ છો ને, શા માટે જાઓ છો ને, તમે મારું તો જોતા નથી ને, વગેરે વગેરે જે કરુણ વિલાપો કરવાના હોય તે કોઈ પણ વિલાપો તે ચિત્તને ચીરી દે, હૃદયને ચીરી દે, હૃદયને વિંધી નાખે એવા વિલાપો તે કોઈ કર્યા નથી. એવા ભૂંડા, એવા ખરાબ કરુણ વિલાપો તે કર્યા નથી. અને સંસારના સેવકોથી જુદી કોઈ સુર આત્મજા જેવી તું છે. કોઈ હૃદયને ચીરતા
વિલાપો તે નથી કર્યા, પણ કોઈ સુર આત્મજા જેવી તું છે. અને સંસારના જે સેવા કરનાર લોકો હોય છે, એટલે કે સંસારના સેવકો સમાન છે કે તું મારી સેવકોથી જુદી, સેવકો સમાન નહીં, સોરી, અહીંયા સેવકો સમાન નહીં, પરંતુ સંસારના સેવકોથી કોઈ જુદી, તું અલગ જ, તારામાં સુર આત્મજા સમાયેલી છે. એટલે કે તું આ સંસાર રૂપી જે સ્ત્રી હોય, સામાન્ય સ્ત્રી હોય, સંસારના જે સંસાર સેવક એટલે કે સંસારના લોકો, મતલબમાં સંસારના લોકોની જે દીકરીઓ હોય છે, એ દીકરીઓથી, એ પુત્રીઓથી તું કોઈ સુર એટલે કે દેવની આત્મજા, આત્મજા એટલે કે પુત્રી, આત્મજા એટલે કે સુર આત્મજા, સુર એટલે કે દેવ અને આત્મજા એટલે પુત્રી, સંસારના સેવકોથી, એટલે કે સંસારના સેવકો, અહીં આપણે સંસારના લોકોથી તું જુદી, કોઈ સુર એટલે કે દેવની દીકરી સમાન, પુત્રી સમાન, સુર એટલે કે દેવની પુત્રી સમાન તું છે કે તે કોઈ કરુણ આક્રંદો વિલાપો કર્યા નથી. સંસારના લોકોથી તું જુદી અહીં મને દેખાઈ રહી છે. અહીંયા સુધી આપણે જોઈએ અને કર્તવ્ય પાળવા કેરો હર્ષ ત્યાંથી આપણે બાકી રાખીએ, તે આપણે આગળના વિડીયોમાં આગળની કાવ્ય સમજીશું. નોટબુક પાકી તૈયાર રાખજો. પરીક્ષા આવી રહી છે તો પરીક્ષાની તૈયારીઓ કરજો. જે પણ તમને ન મળે તે તમે નવનીતમાંથી અથવા તો ગાઈડનો ઉપયોગ કરીને પણ તૈયારી કરજો, બરાબર. અને હવે પછીની ઝૂમ મિટિંગ આવશે તેમાં આપણે પેપરનું સોલ્યુશન અને જ્યાં પણ તમને અગવડતા પડી છે તેની આપણે તૈયારીઓ કરશું, તેનું આપણે ચર્ચા વિચારણા કરીશું. એટલે તમે આ જે પરીક્ષા છે એની તૈયારી કરશો, વ્યવસ્થિત કરશો. જોડણી છે, સામાનાર્થી છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, તળપદા શબ્દ છે, રૂઢિપ્રયોગો છે, આ બધું તમે નવનીતનો ઉપયોગ કરીને પણ એમાંથી વાંચજો, મતલબમાં. અને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક. આવતા વિડીયોમાં આપણે આગળની કાવ્ય જોઈશું. આભાર.